तो जो मित्रों अपनी बनी गई है अफगानी इंडा करी। वेलकम टू माय यूट्यूब चैनल। आई होप सब अच्छे और स्वस्थ होंगे। तो फरी एक बार रेसिपी नवी लेकर આવી ગયા છીએ અને आज આપણે બનાવીશું અંડા કરી અને અફગાની અંડા કરી બનાવી છીએ। તો કેવી મજેદાર બને છે મિત્રો, તો રેસિપીમાં આગળ બન્યા રહેજો। તો આપણે લઈ લીધા છે પેલા બોઇલ, તો આ 6 નંગ બોઇલ છે ને હાફ પીસ કરીને ખાલી અડધા કટિંગ કરી નાખ્યું છે। આ 3 ડુંગળીના ગાંઠિયા લીધા છે મોટા, અને આમાં છે તેજપત્તા, લાલ મિર્ચ, કાળી મિર્ચ ને તજ ને બધું એવું છે, ગરમ મસાલો એટલે ખડા મસાલો, અને 2 ટામેટા લઈ લીધા છે। તો આમાં છે કાજુ અને 1 ઇંચ આદુનો ટુકડો અને 2 હરી મિર્ચ ને લસણ। તો એ આપણે જોશે એટલે એ આપણે લઈ લીધું છે ને અહીંયા આપણે લઈ લીધું છે દહીં, એટલે ખાટું નહીં મોળું દહીં લઈ લીધું છે। તો મિત્રો આટલી રેસીપીમાં આટલી વસ્તુમાં આપણે રેસીપી બનાવવાની છે। તો અફગાની અંડા કરી કેવી બને છે અને કેવી મજેદાર બને છે, તો તે પહેલાં તો મિત્રો તો અમારા એક ચેનલને એટલે નોનવેજ કુકિંગ ચેનલને એક લાઈક કરી વાળો, અને નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી વાળજો। તો ચાલો હવે ફટાફટ આપણે આગળ બનાવવા મળવી રેસીપી। તો હવે આપણે મૂકીશું પહેલાં કઢાઈ, અને કઢાઈને આપણે પહેલાં થવા દઈશું ગરમ। તો હવે આપણી કઢાઈ થઈ ગઈ છે ગરમ। તો હવે આપણે એમાં તેલ ઉમેરીશું। આપણે અંદાજિત 2 પાવડા જેટલું, આપણે 2 ચમચ જેટલું તેલ આપણે ઉમેર્યું છે। તો મિત્રો હવે આપણું થઈ ગયું છે તેલ ગરમ। તો હવે આપણે નાખીશું કાંદા, અને હવે આપણે એને ઘડી હલાવીશું। તમને લાગતું હશે કે મોટા પીસ કાપ્યા છે કાંદાના, તો આપણે આને ગ્રેવીમાં આપણે મિક્સરમાં ગ્રેવી બનાવવાની છે। તો પહેલાં આને ઘડી સળવા દેવાના છે। તો જ્યાં સુધી બહુ લાલ નહીં પણ જેવા તેવા લાલ થઈ જાય, કલર ફરી જાય કાંદાનો એટલે ડુંગળીનો કલર ફરી જાય ત્યાં સુધી આપણે આને સળવા દેવાના છે। તો હવે આપણે કાંદાનો કલર બદલી ગયો છે, અને જેવા તેવા બ્રાઉન થઈ ગયા છે, એટલે આપણે બહુ એને હાવ બ્રાઉન નહીં થવા દેવાના, એટલે આપણે હાવ લાલ નહીં થવા દેવાના, ફૂલ નહીં ચડવા દેવાના મિત્રો। તો હવે આપણે નાખીશું આદુ અને મિર્ચ, એટલે મરચાં અને લસણ ને કાજુ। તો હવે આપણે એડ કરીશું। હવે આપણે આને પાછા ઘડીક સળવા દઈશું। તો મિત્રો જો આપણું એટલું સડી ગયું છે, તો હવે આપણે આને ફ્લેમ લો કરી નાખશું, અને હવે આપણે આને કાઢી લઈશું એક સાઈડ। આવી રીતે કરીને આપણે આમાં 1 ચમચ આવી રીતે કરીને આપણે પહેલાં એને કાઢી લઈશું। તો જુઓ મિત્રો હવે આપણે કાઢી લીધા છે આપણો મસાલો બધો તૈયાર કરવા માટે, અને હવે ફરીથી આપણે એમાં તેલ ઉમેરીશું, અને હવે થોડુંક ઝાઝું ઉમેરીશું। તો આપણે 2 ચમચ જેવું પાછું આપણે અંદાજિત તેલ નાખી દીધું છે, અને હવે તેલને પાછા આપણે એને ગરમ થવા દઈશું। આપણું તેલ થઈ ગયું છે ગરમ પાછું। તો હવે આપણે અંદર બોઇલ એડ કરીશું। તો આપણે બોઇલ મૂકીને હવે આપણે એને સળવા દઈશું ઘડીક આમનામ, અને ઘડીક પાછા ફેરવતા રહીશું। તો જ્યાં સુધી બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતે આમ કરી અને આપણે ફેરવતા રહીશું। તો આપણે આને આવી રીતે ઉલટ પુલટ કરી નાખીશું। અને તો જો આવી રીતે બ્રાઉન થવા મળે પછી આપણે એને ફેરવી નાખીશું। તો મિત્રો આપણે લઈ લીધું છે મિક્સર, અને હવે મિક્સરની અંદર આપણે આ બધું ભરી દઈશું સેશમે।
અને જો આપણે કરી નાખ્યું શાક કમ્પ્લીટ. તો હવે આની અંદર આપણે નાખી દઈશું કોથમરી અને દંડલ હોતી એટલે દાંડલા હોતી કે આપણે લીધી છે અને આનાથી આપણે ગ્રાઇન્ડ કરવાનું છે અને ગ્રેવી થઈ જાય છે એકદમ લીલી એવી અફઘાની ઈંડા કરી. તો એના માટે આપણે નાખીશું પહેલાં તેલ. હવે મિત્રો આગળની પ્રોસેસ છે થોડીક જોરદાર. તો આપણે નાખ્યું છે અત્યારે થોડુંક તેલ, ત્રણ પાવડા જેટલું. અને હવે આપણે નાખી દઈશું ખડા મસાલા. તો આપણું તેલ થઈ ગયું છે ગરમ. બહુ નથી થયું મિત્રો, સોરી, થોડુંક થયું હતું તેલ અને એટલો બધો વાંધો આવે એવું નથી. સોરી મિત્રો, કહેવાનું ભૂલાઈ ગયું હતું કે જો આપણે આવી રીતે અંડા કરી બફાઈ જાય તેલમાં. હવે આપણે નાખીશું આપણી ગ્રેવી. તો જુઓ મિત્રો, આવી ગ્રેવી થઈ ગઈ છે. આપણે એને હલાવીશું લો ફ્લેમે, કેમ કે આપણે અંદર નાખ્યા છે કાજુ અને હોટલ જેવો સ્વાદ આવે એ માટે આપણે નાખી દીધા છે અંદર કાજુ. તો એને આપણે ધીમા તાપે આપણે એને સોડવીશું, કેમ કે કાજુમાં થોડીક શીકાશું હોય એ માટે. તો જલ્દી તવીએ સોટવા મળે. હવે આપણે એને ઘડીક સડવા દઈશું હમણાં. હવે આપણે એડ કરીશું ટમેટાની ગ્રેવી. તો આવી રીતે આપણી અફઘાની કરી બને છે. ઈંડા કરી આવી રીતે અફઘાની ઈંડા કરી બને છે મિત્રો. તો હવે ઘડીક આપણે આને આમ સડવા દઈશું. તો જો મિત્રો, આપણી ગ્રેવી સડી ગઈ છે. તો હવે આપણે નાખીશું અંદર દહીં. હવે આપણે એને ઘડીક હલાવી નાખીશું અને દહીં હંમેશા ફેટીને લેવું. હવે આપણે એને ઘડીક હલાવીશું. તો હવે મિત્રો આપણે નાખીશું અંદર મરચું. થોડુંક લાલ મરચું આપણે ઓછું જ રાખીશું, કેમ કે આપણે નાખ્યું છે લીલું મરચું. તો એ માટે આપણે થોડુંક ઓછું નાખીશું. અને 1 ચમચ હળદી અને 2 ચમચી ધાણા જીરું. અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. તો તમે જોઈ શકો છો, સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું. હવે આપણે આ બધું ઘડીક સડવા દઈશું. તો જો મિત્રો, આપણા મસાલા સડી ગયા છે. તો હવે આપણે અંદર એડ કરીશું થોડુંક પાણી. અડધા કપ જેટલું આપણે પાણી એડ કર્યું છે. અને તમારે જેવી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. તો આપણે 1 ચમચી જેટલું આપણે ગરમ મસાલો લીધો છે અને થોડુંક સ્વાદમાં લાવવા માટે આપણે નાખીશું કસ્તુરી મેથી. તો હાથમાં આપણે સોળીને કસ્તુરી જરાક મેથી નાખી દઈશું અને હવે આપણે એને હલાવીશું. અને આપણને એમ લાગે છે કે થોડુંક પાણી હજી આપણે એડ કરવું પડશે. તો હવે આપણે થોડુંક પાણી એડ કરી દઈશું. તો આપણે તો ભાઈ પતલી ગ્રેવી જ જોતી છે, એ માટે આપણે થોડુંક પાણી વધારે એડ કર્યું છે. આપણે નાખી દઈશું આપણે જે
આપણે ઈંડા આપણે જે ઓલા કર્યા હતા, ફ્રાય કર્યા હતા, તો હવે આપણે એક એક મૂકી દઈશું અંદર. હવે આપણે આને 10 મિનિટ સડવા દઈશું. હવે ઝાઝું તો નહીં, પણ ખાલી 10 મિનિટ આપણે એને સડવા દઈશું. તો હવે મિત્રો આપણે નાખી દઈશું ધાણા. લીલા ધાણા નાખી દઈશું. અને કેવી મસ્ત મજાની આપણી ઈંડા કરી બની ગઈ છે. તો મિત્રો આ છે અફઘાની ઈંડા કરી. તો તમે જોઈ શકો છો મિત્રો, અને કેવી જોરદાર અને મજેદાર બની છે. તો હવે આપણે આને લઈ લઈશું ડીશમાં. તો તમે જોઈ શકો છો તો આપણે ઈંડા કરી, અફઘાની ઈંડા કરી કેવી અને મજેદાર બની છે મિત્રો. તો જુઓ મિત્રો, આ છે આપણી અફઘાની ઈંડા કરી. તો મસ્ત અને મજેદાર બની છે. તો હવે એને આપણે ડીશમાં લઈ લેવી. તો જો મિત્રો, આપણી બની ગઈ છે અફઘાની ઈંડા કરી. અને કેવી જોરદાર લાગે છે ને કેવી મજેદાર લાગે છે મિત્રો. જો તો આવી નવી રેસીપી જોવા માટે અમારા વિડીયોને એક લાઈક કરી વાળો, અને નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારે કેવી રેસીપી જોવી છે તો જરૂર કોમેન્ટ કરજો. અને અમારી નોનવેજ કુકિંગ ચેનલને તમે જરા સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો, અને બને એટલી લાઈક કરી વાળો. તો આવી નવી રેસીપી ફરી પાછા લઈને આવીશું. ત્યાં સુધી મિત્રો બાય બાય.